અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાનો ભાવ 486 રૂપિયાથી લઈને 651 રૂપિયા સુધી રહ્યો, જ્યારે ઘઉં લોકવનનો ભાવ પ્રતિમણે 450 રૂપિયાથી લઈને 515 રૂપિયા સુધી રહ્યો। 4283 ક્વિન્ટલની આજે આવક નોંધાઈ। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં કપાસનો 1 મણનો ભાવ 1510 રૂપિયા સુધી રહ્યો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકમાં વધારો થઈ રહ્યો છે, તેમજ ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે। આજે માર્કેટિંગ યાર્ડમાં 1 મણ ટુકડા ઘઉંનો ઊંચો ભાવ 651 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે 2110 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી। આ સાથે જ આજે લોકવન ઘઉંના ભાવ 515 રૂપિયા સુધી રહ્યા હતા। 2173 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણીનો ભાવ 1200 રૂપિયાથી લઈને 2570 રૂપિયા સુધી રહ્યો હતો। આજે તેના ભાવમાં ગઈકાલની સરખામણીમાં 250 રૂપિયાનો વધારો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1 મણના ભાવ 1510 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળીના ભાવ 1124 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ 486 રૂપિયાથી લઈને 651 રૂપિયા સુધી રહ્યો હતો, જ્યારે ઘઉં લોકવનનો ભાવ 450 રૂપિયાથી લઈને 515 રૂપિયા સુધી રહ્યો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલનો ભાવ 1450 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધી રહ્યો હતો। સફેદ તલના ભાવમાં એક દિવસમાં 230 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે 11 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના ભાવ 700 રૂપિયાથી લઈને 1025 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે ચણા દેશીનો ભાવ 950 રૂપિયાથી લઈને 1095 રૂપિયા સુધી રહ્યો હતો। સોયાબીનના ભાવ 550 રૂપિયાથી લઈને 443 રૂપિયા સુધી રહ્યો હતો। 33 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના ભાવ 2000 રૂપિયાથી લઈને 4160 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ જીરુના ભાવમાં પ્રતિ મણે 60 રૂપિયાનો વધારો થયો છે। 172 ક્વિન્ટલ જીરુની આજે આવક નોંધાઈ છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી મઠડીના ભાવ 849 રૂપિયાથી લઈને 998 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે 108 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી। આજે મગફળી મોટીના ભાવ 856 રૂપિયાથી લઈને 1124 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે 681 ક્વિન્ટલ તેની આવક નોંધાઈ હતી। આ સાથે જ મગફળી ફાડાનો ભાવ 1050 રૂપિયાથી લઈને 1227 રૂપિયા સુધી રહ્યો હતો અને 117 ક્વિન્ટલ તુવેરની આજે આવક પણ નોંધાઈ હતી। તેના ભાવ 780 રૂપિયાથી લઈને 1355 રૂપિયા સુધી રહ્યા હતા।